હેલો સ્ટુડન્ટ્સ, હું છું સંદીપ ગુપ્તા સર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે ઘણા સમય પછી 11 સાયન્સ લઈને આવ્યા છીએ, એમાં પણ મેથ્સ. બરાબર, 11 સાયન્સનું મેથ્સ. તો 11 સાયન્સનું મેથ્સ આપણે આ સિરીઝ ચલાવવાના છીએ અને આમાં તમને દરેકે દરેક ચેપ્ટરની થિયરી અને સાથે તમને સ્વાધ્યાયના દાખલા પણ જોવા મળશે. બરાબર, તો તૈયાર થઈ જાઓ. આપણે ધોરણ 11 અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. તો આજથી આપણું પહેલું જે ચેપ્ટર છે, જેનું નામ છે ગણ, એના વિશે આપણે માહિતી મેળવવાની છે અને જરૂર પડે તો આપણે સ્વાધ્યાય પણ આ જ લેક્ચરમાં જોઈ લઈશું. ચાલો હવે જોઈએ આપણે. તો સૌથી પહેલા વાત કરીએ કે ચેપ્ટરનું નામ છે ગણ. બધાને ખબર છે, પણ આ ગણ એની શોધ કોણે કરી હતી? બરાબર, એની સંકલ્પના આપી કોણ હતી? તો એ જર્મન ગણિતશાસ્ત્રી હતા. કોણ હતા? જર્મન ગણિતશાસ્ત્રી જ્યોર્જ કેન્ટર, જેને સૌથી પહેલા ગણની સંકલ્પનાનો સૈદ્ધાંતિક વિકાસ કરેલો હતો. બરાબર, દરેક વસ્તુ વ્યવસ્થિત સમજો, કેમ કે આપણને ચેપ્ટરના દાખલાઓ તો ગણતા આવડતા હોય છે, પણ થિયરી નથી આવડતી. તો થિયરી સૌથી પહેલા સમજવાની છે. ઓકે, હવે અહીંયા લખ્યું છે કે ગણ જે છે એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે. તો અહીંયા તમને ગણની થોડી ઘણી માહિતી મળી ગઈ છે. સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ એટલે કે સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ છે. તો તમને એક્ઝામ્પલ આપી દઉં કે ગણ એટલે શું. બરાબર, તો આપણે ગણ ભણીએ છીએ, પહેલા તો ગણની આપણે ઉદાહરણ સંકલ્પના સમજી લઈએ કે શું છે. તો તમને એક્ઝામ્પલ આપું કે અઠવાડિયાના જે દિવસો છે એ દિવસોનો સમૂહ, કોઈ પણ વસ્તુ જે સમૂહમાં હોય એને ગણ કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમે 11A સાયન્સ છે તમારો ક્લાસ, તો 11A સાયન્સ એ શું છે? એ સમૂહ છે, એટલે એ 11A નો ગણ થઈ ગયો. એમાં રહેલા છોકરાઓનો સમૂહ, તો એ છોકરાઓનો ગણ બની ગયો. છોકરીઓનો સમૂહ, તો છોકરીઓનો ગણ બની ગયો. બરાબર, તો આ જ રીતે જ્યારે કોઈ સમૂહને દર્શાવવામાં આવે છે ત્યારે એને ગણ સ્વરૂપે દર્શાવવામાં આવે. બરાબર, હવે જે ગણ છે એ ગણ ખબર કઈ રીતે પડશે આપણને? તો યાદ રાખજો, અહીંયા શું છે કે ગણને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરોના કેપિટલ અક્ષરો ABCXYZ યાદ રાખજો. ગણને જ્યારે દર્શાવવામાં આવે ને ત્યારે હંમેશા કેપિટલ અક્ષરો લેવામાં આવે છે. બરાબર, ABCXYZ વગેરે. ઓકે, ત્યાર પછી એની અંદર જે ઘટકો રહેલા છે એ ઘટકોને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરોના નાના અક્ષરો લેવામાં આવે છે, સ્મોલ ABCXYZ વગેરે વગેરે. બરાબર, આ વસ્તુ ધ્યાન રાખજો. જ્યારે ગણને દર્શાવવાનું હોય તો કેપિટલ અક્ષરો લેવાના છે, બરાબર, અંગ્રેજી મૂળાક્ષરના. અને જ્યારે ગણના ઘટકોને દર્શાવવાના હોય તો સ્મોલ અક્ષરો લેવાના છે, સ્મોલ ABCDXYZ વગેરે લેવાના છે. ઓકે, સમજાઈ ગયું દરેકને? તો હવે આગળ વધીએ. લખ્યું છે અહીંયા, ગણના ઘટકોને હંમેશા છગડીયો કૌંસ કે ધનુષ કૌંસ, યાદ રાખજો. આ કયો છે? આપણે મોસ્ટલી છગડીયો કૌંસ જ કહીએ છીએ. છગડીયો કૌંસ કે ધનુષ કૌંસ, જ્યાં જે શબ્દ તમને દેખાય એ તમારે સમજવાનું છે. મોસ્ટલી તો આપણે છગડીયો કૌંસ જ કહીએ છીએ, એની અંદર જ દર્શાવવામાં આવે છે. તો તમને એક્ઝામ્પલ આપું કઈ રીતે. ચાલો, હવે અહીંયા એક તમને કહું કે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ચાલો, તો ગણનો માનો આપણે નામ આપી દઈએ A. તો એમાં 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ, તો આ જો છગડીયો કૌંસ કરું છું, તો છગડીયો કૌંસની અંદર 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા લખીએ તો કઈ આવે? 1 2 3 4. 5 થી નાની કીધી છે એટલે 5 લેવાનો નથી. સમજો ફરીથી, હંમેશા જ્યારે ગણ દર્શાવો છો ત્યારે છગડીયા કૌંસની અંદર જ્યારે ઘટક લખો છો ને તો એ હંમેશા એની પછી શું કરવા છે? અલ્પવિરામ કરવા છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આટલી વસ્તુ મારા ખ્યાલથી બધા મિત્રોને સમજાઈ ગયું હશે. બરાબર, આપણે જ્યારે આ જ વસ્તુ જ્યારે અઠવાડિયાના દિવસોને દર્શાવવાનું હોય તો એને પણ કંઈક આ રીતે આપણે દર્શાવી શકીએ. તો ગણ બી બરાબર, ચાલો અહીંયા સોમવાર, મંગળવાર એમ કરતા કરતા શનિવાર સુધી આપણે લઈ જવાનું અને અહીંયા છગડીયો કૌંસ પૂરો કરવાનો છે. સોમવાર, મંગળવારથી લઈને શનિવાર સુધી. બરાબર, અઠવાડિયાના દિવસો, બરાબર, એટલે કે વાર અહીંયા આવી ગયા છે. આ એનો ગણ છે. ઓકે, હવે આપણે એ સમજવા છે કે ગણને દર્શાવવાની કઈ કઈ રીતો છે. બરાબર, ગણને દર્શાવવાની કઈ કઈ રીતો છે, તો ચાલો આપણે હવે સમજીએ. તો ગણ દર્શાવવાની બે રીતો છે. પેલા આપણે હેડિંગ મારી દઈએ, ગણ દર્શાવવાની રીતો. ચાલો, તો પહેલી રીત જોઈએ અહીંયા
જેનું નામ છે યાદીની રીત. કઈ રીત? યાદીની રીત. બીજી રીતને કહેવાય ગુણધર્મની રીત. ગુણધર્મની રીત યાદ રાખજો, બે રીતે દર્શાવાય, યાદીની રીત અને ગુણધર્મની રીત. ઓકે, હવે આના માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. ચાલો એક્ઝામ્પલમાં લઈએ 1 થી 7 સુધીની 1 થી 7 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ચાલો 1 થી 7 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. સેમ વસ્તુ અહીંયા પણ લખી દઉં છું. એક્ઝામ્પલ 1 થી 7 સુધીની પ્રાકૃતિક 1 થી 7 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ચાલો હવે બંનેમાં લખવાનું કઈ રીતે છે જરા એ સમજીએ. બરાબર, આ છે યાદીની રીત, આ છે ગુણધર્મની રીત. આ એક્ઝામ્પલ લીધું છે, હજી મેં આને યાદીની રીતે બતાવી નથી. હવે આપણે જોવાનું છે કે યાદીની રીત અને ગુણધર્મની રીતમાં શું ફેર છે. ચાલો તો આ 1 થી 7 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ જેને મારે લખવું હોય તો હું આમ લખીશ a ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં 1 2 3 4 5 6 7. યાદ રાખજો 1 થી 7 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો આ ગણ બની ગયો. હવે એ જ વસ્તુ જો મારે ગુણધર્મની રીતે લખવું હોય તો હું કેમ લખીશ જરા ધ્યાનથી જોજો. તો હું શું કરીશ, અહીંયા ગણ a છે તો ગણ a બરાબર જરા જો x જ્યાં x બરાબર, અહીંયા કોલન બી વાપરી શકાય બરાબર, બે ડોટ કરીને x કોલન x. ચાલો હવે આ x કોલન x હવે આ શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે, બિલોંગ્સ ટુ n. બિલોંગ્સ ટુ n બરાબર. હમણાં તમને બિલોંગ્સ ટુ નો મતલબ સમજાવીશ કે શું છે. તો x જ્યાં x બિલોંગ્સ ટુ n બરાબર. હવે શું કરશું તમે? તો લખવાનું છે આ રીતે, અલ્પવિરામ કરશું. સમજો ખાસ, 1 થી 7 સુધીની પ્રાકૃતિક સંખ્યા કીધી છે તો x લેસર ઓર ઇક્વલ ટુ 7. તો શું હશે કે x જે છે એ 7 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. હવે કેમ ખબર પડી કે પ્રાકૃતિક સંખ્યા 7 કે 7 થી નાની? તો x નું અહીંયા આપણે બતાવી દીધું કે માત્ર પ્રાકૃતિક સંખ્યામાં જ આવશે બરાબર. x જ્યાં x બિલોંગ્સ ટુ n, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7. ચાલો હવે એક વસ્તુ બતાવો કે આને બીજી રીતે બી લખી શકાય. કઈ રીતે? તો તમે અહીંયા 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ 7 આમ પણ તમે લખી શકો છો. અથવા તો કઈ રીતે લખી શકો? તો તમે આ રીતે બેઠું લખી શકો છો. જેમ કે અહીંયા આપેલું છે કે x જ્યાં x એ 1 થી 7 સુધીની પ્રાકૃતિક સંખ્યા છે. x જ્યાં x એ 1 થી 7 સુધીની પ્રાકૃતિક સંખ્યા છે. તો તમે આ રીતે પણ દર્શાવી શકો છો. હવે આપણે એ સમજીએ કે કોઈ ઘટક ગણની અંદર હોય તો કેમ લખાય અને કોઈ ઘટક ગણની અંદર ન હોય તો શું લખાય. આ વસ્તુ આપણે સમજીએ. તો ચાલો આપણે સમજીએ કે કોઈ ઘટક એ આપેલ ગણનો સભ્ય છે કે નહીં. બરાબર, કઈ રીતે બતાવવાનું? તો ચાલો એક એક્ઝામ્પલ લઉં છું કે 5 એ ગણ a નો સભ્ય છે. 5 એ ગણ a નો સભ્ય છે. તો કઈ રીતે બતાવશું? તો એને આ રીતે બતાવે છે તો 5 બિલોંગ્સ ટુ a. યાદ રાખજો, આને બિલોંગ્સ ટુ વંચાય. શું વંચાય? બિલોંગ્સ ટુ બરાબર. તો 5 બિલોંગ્સ ટુ a એટલે કે 5 જે છે એ a નો સભ્ય છે. એનો મતલબ કે એ જે ગણ છે એની અંદર 5 આવતો હશે. શું? 5 આવતો હશે. જેમ કે અહીંયા જો મેં 1 થી 5 લખ્યા તો અંદર 5 આવે છે બરાબર. તો 5 શું થઈ ગયો? એ ગણ a નો સભ્ય છે. હા, માન લો કે આ રીતે એક્ઝામ્પલ હોય તમારો કે 7 એ ગણ a નો સભ્ય નથી. 7 શું છે? એ ગણ a નો સભ્ય નથી. તો 7 does not belongs to a. કેમ કે આની અંદર 7 જ નથી બરાબર. તો અહીંયા a જે છે
એ 1 થી 5 સુધી જ છે. શું છે? 1 થી 5 સુધી, એટલે કે આમ જ છે 1 2 3 4 5. સમજ પડે છે? એમાં 7 નથી, તો આપણે આ રીતે બતાવશું, આ સમજૂતી માટે જ છે. બરાબર? તો 7 does not belongs to, શું બનશે? does not belongs to, બરાબર? does not belongs to, 7 does not belongs to A. બરાબર? આ રીતે આપણે દર્શાવીશું, એટલે કે 7 જે છે ગણ એનો સભ્ય નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ તમને સમજ પડી ગઈ છે. હવે આપણે જે સંખ્યાઓના ગણ છે એના વિશે માહિતી મેળવીએ. ચાલો આપણે હવે જોઈ લઈએ સંખ્યાઓના ગણ. સંખ્યાઓના ગણ, આ જે વસ્તુ છે ને એ તમારે પહેલેથી ચાલતું જ આવે છે, કેમ કે સંખ્યાઓના ગણ એ એવી વસ્તુ છે કે તમને સંખ્યા વિશે માહિતી હોય ને તો તમે આગળ ભણી શકો છો વ્યવસ્થિત. બરાબર? તો સૌથી પહેલા આવે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. શું? પ્રાકૃતિક સંખ્યાનો ગણ. હવે પ્રાકૃતિક સંખ્યાના ગણને હંમેશા કેપિટલ N વડે દર્શાવે છે. અને શા માટે? કેમ કે નેચરલ નંબર કહેવાય. આ વસ્તુ તમે 9 અને 10 માં એકદમ પરફેક્ટલી સમજી ગયા છો. બરાબર? તો આમાં કઈ સંખ્યા આવે? 1 2 3 ડોટ 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 અનંત સુધી સંખ્યા આવે. એટલે કે માત્ર પ્રાકૃતિક સંખ્યા એટલે કે ધન સંખ્યા 1 થી શરૂઆત કરી દો, 0 નહીં આવે. ત્યાર પછી આવે પૂર્ણ સંખ્યાઓનો ગણ. તમારે એ જોવાનું છે કે કઈ સંખ્યાને શેના વડે દર્શાવાય, કયા સંકેત વડે દર્શાવાય? પૂર્ણ સંખ્યાઓનો ગણ. ચાલો, તો પૂર્ણ સંખ્યાઓના ગણને કેપિટલ W એટલે કે હોલ નંબર W વડે દર્શાવાય. એમાં એડ થશે 0 0 1 2 3 ડોટ ડોટ ડોટ. બરાબર? 1 2 3 તો હતું, ખાલી 0 એડ થયું છે એટલે થઈ ગયું પૂર્ણ સંખ્યાઓનો ગણ. ત્યાર પછી નંબર 3 પ્રાકૃતિક થઈ ગયું, પૂર્ણ થઈ ગયું. હવે છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, જેમાં જેનો સંકેત છે Z. એનો સંકેત શું છે? Z, જેને જર્મન શબ્દ ઝેલન વડે દર્શાવાય છે. Z એમ તેને ઇન્ટીજર પણ કહેવાય. બરાબર? ચાલો, હવે આમાં શું છે? ચલો અહીંયા જો તમે ધન સંખ્યા આવી ગઈ, 0 વાળી સંખ્યા આવી ગઈ. હવે એની અંદર આવશે શું? માઇનસ. એ બાકી છે, તો ઋણ સંખ્યા બાકી છે. તો અહીંયા આવશે ડોટ 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 -2 -1 0 1 2 ડોટ 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 ડોટ. એટલે કે ઋણ આવે, શૂન્ય આવે અને ધન સંખ્યા પણ આવે છે. ત્યાર પછી વારો આવે છે નંબર 4, જેનું નામ છે સમમેય સંખ્યાઓનો ગણ. સમમેય સંખ્યાઓનો ગણ, જેને કેપિટલ Q વડે દર્શાવાય છે. ઓકે, જેને કેપિટલ Q વડે દર્શાવાય છે. તો આમાં P/Q સ્વરૂપ, કયું? અંશ અને છેદવાળી સ્વરૂપ. P/Q સ્વરૂપ, જ્યાં Q does not equal to 0 એટલે કે છેદમાં ક્યારેય 0 હોવો જોઈએ નહીં. બરાબર? ઓકે, Q એટલે કે કોસન્ટ નંબર. કયું? કોસન્ટ નંબર. ઓકે, ચાલો થઈ ગયું P/Q સ્વરૂપ. ઓકે, ત્યાર પછી નંબર 5 અસમય સંખ્યાઓનો ગણ. જેને Q ડેશ અથવા તો T વડે પણ દર્શાવાય છે. હવે આમાં કેવી સંખ્યા કે જેમ કે વર્ગમૂળ 2 છે, ઘનમૂળ 3 છે. બરાબર? આ બધી સંખ્યાઓ આવે. ઓકે, વર્ગમૂળ 2 ઘનમૂળ 3 એટલે કે જેનું વર્ગમૂળ ના નીકળતું હોય, ઘનમૂળ ના નીકળતું હોય, પાય છે, આ બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓમાં આવે. અને ત્યાર પછી નંબર 6 જે મેઇન છે આપણું, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. શું? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો ભાઈ સમજી લેજો, વાસ્તવિક સંખ્યાઓના ગણમાં જેને કેપિટલ R વડે દર્શાવાય છે ને રિયલ નંબર. કેપિટલ R વડે દર્શાવાય છે, રિયલ નંબર કહેવાય છે ને. અને એમાં કઈ સંખ્યા આવે? તો એમાં સમમેય સંખ્યા, અસમય સંખ્યા બધી આવી જાય. તો સમમેય સંખ્યા પ્લસ અસમય સંખ્યા. શું? સમમેય સંખ્યા પ્લસ અસમય સંખ્યા. આ બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓના ગણમાં થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ લીધું કે અહીંયા ગણ જે છે એ કઈ રીતે દર્શાવાય છે. ગણની જે સંકલ્પના કોણે આપી હતી, બરાબર, એના ઘટકોને કઈ રીતે દર્શાવાય, એ બધી વસ્તુની માહિતી આપણે
આ પાર્ટમાં એટલે કે આ ભાગમાં મેળવી લીધું છે. હવે આપણે સ્વાધ્યાય જોશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ વિડીયોને વ્યવસ્થિત જોઈ લે, ફરીથી રિવાઇઝ કરી લો અને સમજી લો. ના સમજ પડે તો કોમેન્ટ કરો, બરાબર. અને હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.